દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પૂરી થઈ. કોંગ્રેસે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૈયા બનાવી લીધા. પરંતુ અત્યાર સુધી સવાલ એ થતો હતો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપો થઈ રહ્યા છે તો ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ક્યાં છે? કારણ કે અત્યારે જે રીતે ચૂંટણીનો માહોલ ગરમાયો હતો, સ્વાભાવિક છે કે આ બધી બાબતે તેમને સામે આવવું પડે. પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ અને હવે કેસાજી ચૌહાણને ક્યાંક ભાજપની ચિંતા થવા લાગી કે પછી પોતાની ચિંતા થવા લાગી, તેમને લઈને સવાલ ઊભા થયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ અને એ પછી અનેક વખત કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે અમારા જીતેલા ઉમેદવારો છે એમને કરોડ સવા કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે, તેમ છતાં અમારા જે આ તમામ સિપાહી છે તે વફાદાર છે અને કોઈ જ અહીંયાથી તૂટવાનું નથી. પણ આ બધી બાબતે ત્યારે પણ સવાલ થતો હતો કે 2 વખત ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, 2 વખત ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપ પણ થયા, પણ આ બધી બાબતે ધારાસભ્ય ક્યાં છે? એટલે હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે, કેસાજી ચૌહાણને ક્યાંક એવું લાગ્યું કે ભાજપની ચિંતા કરવી એમનાથી વધારે આપણે પોતાની ચિંતા કરી લઈએ અને પછી તેઓ મેદાનમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીની જે આખી એક રણનીતિ હતી કે કઈ રીતે તેઓએ પણ મહેનત કરી અને સાથે સાથે કોંગ્રેસે કઈ રીતે આક્ષેપો લગાવ્યા ભાજપ ઉપર, તેમને લઈને પણ જવાબ આપ્યો છે. અને આ બધાની વચ્ચે કોંગ્રેસને પણ એવું કહી દીધું છે કે એ માત્ર ખાલી વાતો કરે છે, કોઈકને તોડવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે, કોંગ્રેસ પાસે બીજું કંઈ છે જ નહીં. એટલે બધું જ તેમણે પોતાનું જે ગુસ્સો છે એ ક્યાંક કોંગ્રેસ ઉપર ઢોળી નાખ્યું. આ બધાની વચ્ચે કેસાજી ચૌહાણને પણ સાંભળી લઈએ કે ખરેખર તેમને ભાજપની ચિંતા હતી કે પછી પોતાની. સૌને નમસ્કાર મિત્રો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભ્રામક અને ખોટો જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એટલા માટે થઈ અને મારે આ વિડીયો સંદેશ આપવાની મને ફરજ પડી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે 25 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ સભા હતી. આ સભાના અધ્યક્ષી અધિકારી તરીકે દિયોદર પ્રાંત અધિકારીની નિમણૂક થયેલ હતી. દિયોદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને અધ્યક્ષી અધિકારી દ્વારા આ આખી પ્રક્રિયા હાથ ધરાનાર હતી. આ પ્રક્રિયા દરમિયાન સભાની અંદર કોઈ અસાધારણ સંજોગો ઊભા થતાં અધ્યક્ષી અધિકારીને મળેલ સત્તાની રૂએ પોતે આ કાર્યવાહી 25ની જગ્યાએ 27મી તારીખે રાખવાનો નિર્ણય કર્યો અને આ સભાની કામગીરી પૂર્ણ કરેલ. ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, જે મિત્રો હાજર હતા, 27 તારીખે ચૂંટણી હતી અને એમની પાસે બહુમતી હતી, એટલે 27મી આ કામગીરી થવાની જ હતી. પણ સત્તા માટે અધીરી બનેલી કોંગ્રેસે એ અધ્યક્ષી અધિકારી, પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કર્યો, કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો. આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ ભાજપ કરાવે છે આવો ખોટો આક્ષેપ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, કોઈપણ અધિકારી ઉપર, એમાં પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કરવો આ લોકશાહીનું હનન છે. લોકશાહીનું હનન કરનાર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે. કોંગ્રેસનો ભૂતકાળ તમે તપાસશો તો 1975ની અંદર સમગ્ર દેશને પર કટોકટી લાદનાર આ કોંગ્રેસને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી. 25 તારીખ, 27 તારીખ અને 30 આ 3 દિવસોની આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ અને એમના સંબંધીઓ સિવાય ભાજપનો એક પણ જવાબદાર કાર્યકર્તા ત્યાં તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ એ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ભાજપ પર જે આક્ષેપ કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, બીજો જે ભ્રામક પ્રચાર ચાલી રહ્યો છે બહેનોની પ્રેગ્નન્સી બાબતે,
તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી મહિલા બહેનોમાં 1 નહીં 3 બહેનો પ્રેગ્નન્સીનો પિરિયડ ધરાવે છે અને એ માત્ર ઠાકોર સમાજની નથી, એમાં એક બ્રાહ્મણ સમાજની પણ બહેનનો સમાવેશ થાય છે. આ વાત એ તંત્ર જાણતું હતું એટલે એમણે આ સમય દરમિયાન આ બાબતે કોઈને તકલીફ ના પડે એ માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. તે ડૉક્ટરોની ટીમ તૈયાર હતી, આરોગ્ય કર્મચારીઓ, મહિલા આરોગ્ય કર્મચારી, એસી રૂમ, પછી ખાટલા, નાળિયેરનું પાણી, ફ્રૂટ અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા એ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં ઠાકોર સમાજ એ ભોળો સમાજ છે. ભોળા સમાજની લાગણી ઉશ્કેરી અને સમાજમાં ભાગલો પડે અને આ સમાજ એ ભાજપથી વિમુખ થાય એના માટે કોંગ્રેસ દ્વારા જે હીન પ્રયત્ન કરવામાં આવેલો છે, રાજકીય લાભ ખાટવા માટે થઈ અને આ જે પ્રયત્ન કરવામાં આવેલ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણું લક્ષ્ય કે વિકસિત ભારત, આપણું લક્ષ્ય વિકસિત ગુજરાત, આપણું લક્ષ્ય વિકસિત દિયોદર વિસ્તાર, વિકસિત થરાદ વાવ જિલ્લો. આ લક્ષ્યને હાંસલ કરવા માટે થઈ અને આપણે આ કોંગ્રેસની કોઈ ભ્રામક વાતોમાં ફસાયા સિવાય આપણે આપણું લક્ષ્ય હાંસલ કરવા માટે સૌ વિકાસના કાર્યની અંદર જોડાઈ જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે. સૌનો આભાર. ભારત માતા કી જય. કેસાજી ચૌહાણે જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.